પ્લાસ્ટિકના કચરાની આડમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા એક આઈસર ટેમ્પાને ઇચ્છાપુર પોલીસે ઝડપી પાડી કુલ ₹27.9 લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો। ઇન્ચાર્જ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનરે સુરત શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દારૂની થતી હેરાફેરીને અટકાવવા તેમજ ઇચ્છાપુર વિસ્તારમાં દારૂ જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હતી। મળેલી સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ તથા પીએસઆઈ કેપી જાડેજા સર્વેલન્સ પોલીસ માણસો સાથે દારૂ જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતી। ત્યારે ભૂપતભાઈ ઓઢાભાઈને મળેલ સંયુક્ત બાતમીને આધારે ભાટપોર જીઆઈડીસી તથા તપોવન ફાર્મ તરફ જવાના રસ્તા ઉપર તપોવન ફાર્મના ગેટ પાસે આવેલ તળાવની પાસે ખુલ્લા મેદાનમાં આરોપી અરવિંદ ઉર્ફે અજ્જુ લાલારામ સરોજ સંજય નાના સોનવણીના કબજામાંથી મળી આવેલ આઈસર ટેમ્પામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂડી અને ટેમ્પો મળી કુલ ₹27.9 લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો।